પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં હંમેશા વરસાદની અછત વર્તાય છે. ચાલુ વર્ષે હજુ સુધી પૂરતો વરસાદ ન થવાને કારણે ખેડૂતો, સામાન્ય જનજીવન તેમજ પશુ પંખી અને વનસ્પતિ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારત એક ખેતી પ્રધાન દેશ હોય અને અહીંની ખેતી સંપૂર્ણપણે વરસાદ પર આધારિત હોવાથી વરસાદના અભાવે લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. આવા મુશ્કેલ સમયમાં કુદરતને રીઝવવા અને આપણી ભૂલાતી જતી લોક સંસ્કૃતિ તથા જૂના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે સાંતલપુરની ગોખાતર ગામડી પ્રાથમિક શાળા દ્વારા એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ બેઝલેસ શનિવારની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે બાળકો દ્વારા ડોઢિયા બાપજીની પ્રતિકાત્મક પ્રતિમા બનાવવામાં આવી હતી. શાળાના નાના નાના ભૂલકાઓ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે આ પ્રતિમાને ગામની વિવિધ શેરીઓમાં ગીતો ગાતા ગાતા ફેરવી હતી. બાળકો ઘેર ઘેર જઈને ડોઢિયા બાપજી વરસાદ લાવો, ડોઢિયા બાપજી મેહ વરસાવો અને જન્મ્યા જન્મ્યા રે કાંજી માજમરાત જેવા પરંપરાગત વર્ષા ગીતો ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. ગ્રામજનોએ પણ આ નિર્દોષ બાળકોના પ્રયાસને વધાવ્યો હતો અને દરેક ઘરે ડોઢિયા બાપજી પર જોરનો લોટો ચડાવી ભગવાનને વહેલી તકે અમૃતધારા વરસાવવા પ્રાર્થના પણ કરી હતી. શાળાના ભૂલકાઓના નિર્દોષ આહવાન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.